સીમાએ ₹1950ની કિંમતે 25%ના નુકસાને મોબાઈલ ફોન વેચ્યો. 30% નફો મેળવવા માટે તેણીએ તેને કેટલી કિંમતે વેચવો પડશે? નફા અને ખોટનો દાખલો છે. સીમાએ તો કે 1950ની કિંમતે વેચે છે ત્યારે તેને 25% નુકસાની જાય છે. મીન્સ કે 1950 એ 75% હશે તો એને 25%ની નુકસાની જાય. તો 30% નફો મેળવવા માટે એટલે કે 130% થાય. નફો મેળવવા માટે આ મોબાઈલ કેટલામાં વેચવો પડે? ચોકડી ગુણાકાર કરશું. 1950 × 130 ભાગ્યા 75 ટકા થાય. આપણે આને ભાગ રાખશું. 5 ભાગ્યા કે 5 એકા 5 ને 50 25. અહીંયા કે 5 દુ 10 5 સક 30. આનો ભાગ 15 કે 15 એકા 15 15 તેરી 45. હવે આ બંનેનો ગુણાકાર કરીએ. 130 × 26. આપણે ગુણાકાર કરીએ તો આ મીંડું પહેલાં લખી નાખીએ. 13 × 78 78નો આટલો વધી 7 13 દુ 26 26 ને 7 33. આ આપણો આન્સર રહેશે. 3380માં કિંમતે વેચશે ત્યારે સીમાને 30% નફો મળશે. હવે એવી જ લાલુએ એક વસ્તુ 7500માં વેચી અને તેણે 25%નું નુકસાન થયું. તો 25%નો નફો મેળવવા માટે તેણે કઈ કિંમતે વસ્તુ વેચવી પડશે? હવે ગણતરી કરશું. આ પણ પ્રોફિટ લોસનો દાખલો છે. 7500માં વસ્તુ વેચે છે ત્યારે એને 25%નું નુકસાન જાય છે. મતલબ કે 7500માં વેચે એને 75% ચા, કારણ કે તો જ 25%નું નુકસાન જાય. તો હવે 25%નો નફો મેળવવા માટે તેણે કઈ કિંમતે વસ્તુ વેચવી પડે છે? મીન્સ કે 125% વેચે ત્યારે જ એને 25%નો પ્રોફિટ થાય. હવે આપણે આ સોંકડી ગુણાકાર કરશું તો 7500 × 125% છેદમાં 75% ટકા જાય. 25 ભાગાલે 25 તેરી 75 25 પંચા 125. અહીં ત્રણેય ભાગાલ છે. 3 દુ 6 1 વજા 5 3 પંચા 15 2 જીરા. હવે આપણે શું વધ્યું તો કે 2500 × 5 2500 × 5 25 પંચા 125. આ આપણો આન્સર રહેશે.